નમસ્કાર મિત્રો, સ્વાગત છે લેટ ફાર્મર યુટ્યુબ ચેનલમાં. આજનો આપણો વિડીયો છે મિત્રો, આગળના વર્ષે જે પ્લાન્ટ વાવેલા છે એનો વિકાસ કેટલે પહોંચેલો છે. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એકવાર ફરીથી. મિત્રો, જે અમે 2024ની અંદર જુલાઈ મંથમાં જે પ્લાન્ટ વાવ્યા હતા એનો અમે વિડીયો બતાવી રહ્યા છીએ. તો આ પહેલો પ્લાન્ટ દેખાય છે જે મેં જાતે કેસરની ગ્રાફ્ટ લગાવેલી છે અને જાતે બનાવેલ છે, જોઈ શકો છો. એની અંદર આ રીતે ગ્રોથ છે. બીજું આ પ્લાન્ટ દેખાય છે, આ મિત્રો અમે બહાર નર્સરીથી લાવેલો છે. આ પણ કેસર વેરાયટી છે મિત્રો, જોઈ શકો છો એમાં કઈ રીતે ગ્રોથ આવી રહ્યો છે. બીજા પ્લાન્ટ પણ બતાવી રહ્યો છું હું તમને. તો હાલ તમે જોઈ શકો છો આની કટિંગ લીધેલું છે અને એના ઉપરથી 3 બ્રાન્ચો તમને દેખાતી છે. નીચે આ તમને 9 મિલીમીટરની તમને આ પાઇપલાઇન છે લેટર ટપકની અને એ દૂધીલી વાવેલ છે મિત્રો. અને એક પ્લાન્ટને 2 ડ્રીપ એનું જોઈન્ટ કરેલ છે પાઇપને. આ છે ગ્રાફ્ટિંગ, વી ગ્રાફ્ટિંગ મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયાથી કટિંગ કરેલ છે ફર્સ્ટ સ્ટેજ. એના ઉપર તમે 3 બ્રાન્ચો રાખેલ છે અને આ રીતે હાલ આની કન્ડિશન છે. અને હાલ મિત્રો નવો ગ્રોથ શરૂ છે. બીજી આગળ હું તમને આ પણ કેસરનો પ્લાન્ટ છે બતાવી દઉં. જુઓ મિત્રો, આ મિત્રો 8x10 ઉપર વાવેતર કરેલ છે. બીજું મિત્રો જોઈ શકો છો આમાં પણ 3 બ્રાન્ચો છે, કટિંગ કરેલ છે અને વ્યવસ્થિત ગ્રોથ છે. આ પણ મિત્રો કેસરનો પ્લાન્ટ છે, આના ઉપર 2 બ્રાન્ચો છે. આની ઉપર હવે પાછળથી 3 બ્રાન્ચો રાખીશું. આમાં મિત્રો ઘણી બધી બ્રાન્ચો દેખાતી છે. એમાં પણ વ્યવસ્થિત કટિંગ કરીને એનો આકાર જાળવીશું મિત્રો. આ જે તમને દેખાય છે બધા કેસરના પ્લાન્ટ છે. તો મિત્રો જોઈ શકો છો આ પણ મિત્રો કેસરનો જ પ્લાન્ટ છે, એની સાથે લાવેલો પ્લાન્ટ છે બહારથી. તો આનું પણ કટિંગ લીધા પછી જોઈ શકો છો અહીંયાથી કટિંગ લીધું છે અને ફર્સ્ટ જ કટિંગ લીધા પછી 3 બ્રાન્ચો આવેલી છે. તો એનો ગ્રોથ શરૂ છે અને આ રીતે એની નીચેથી જુઓ તમે સાફ સફાઈ કરેલ છે અને તે જે અને નીંદણ તેના નીચે જ પાથરી દીધું છે, જેનાથી પાણી સુકાય નહીં અને તેને સારું વાતાવરણ મળે અને સારા અળસિયા બધું એના નીચે જમા થતા રહે. તમે જોઈ શકો છો એનો ગ્રોથ પણ સારો છે. બીજો પ્લાન્ટ આ પણ જોઈ શકો છો, આ પણ હજી ગયા વર્ષે લાવેલો છે અને ગયા વર્ષે વાવેલ છે મિત્રો. આ પણ કેસરનો પ્લાન્ટ છે, નર્સરીમાંથી લાવ્યો તો. વી ગ્રાફ્ટિંગ છે આના ઉપર અને આના ઉપર જોઈ શકો છો ફર્સ્ટ સ્ટેજ કટિંગ લીધેલું છે. આ એનો ગ્રોથ છે અને હવે વ્યવસ્થિત એનું કટિંગ કરીશું અને સેકન્ડ સ્ટેજ કટિંગ આપણે લઈશું થોડા સમય પછી. મિત્રો આ પ્લાન્ટ મલ્લિકા વેરાયટીનો છે, આપણે ક્રોસ પોલિનેશન માટે આપણે વાવેલો છે ઝાડવા ખેતરની વચ્ચે. જોઈ શકો છો એના કરચલીવાળા પાંદડા. આ મિત્રો લેટ વેરાયટી છે અને બહુ મોટી સાઈઝમાં કેરી આવતી હોય છે. બીજું જોઈ શકો છો મિત્રો. બીજું મિત્રો વાત કરીએ તો કે આંબાનું કટિંગ કરીએ તો આંબો બગડી જતો હોય છે, એવું બધું વસ્તી વાતો કરતી હોય છે. તો તમે કટિંગ લીધા પછી એનું રિઝલ્ટ જોઈ શકો છો. એટલે એવું નથી, કટિંગ ક્યારે કરવું, કઈ રીતે કરવું અને કેવી રીતે કરવું એની માહિતી તમે કરશો તો તમારે કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને તમને સારું પરિણામ મળશે મિત્રો. જોઈ શકો છો આના ઉપર વી ગ્રાફ્ટિંગથી ગ્રાફ્ટ કરેલ છે અને તળિયાની સાઈડે આપણે બોર્ડો પેસ્ટ લગાવેલ છે અને એની ડ્રીપર પાઇપ જોઈ શકો છો. બંને બાજુ ડ્રીપર લગાવેલા, 2 ડ્રીપર છે એક છોડને. મિત્રો વિડીયો સારો લાગતો હોય તો મારા વિડીયોને લાઈક કરશો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ધન્યવાદ મિત્રો.